મેલી મેલી સૌ કોઈ કહે અને મેલી નહીં તલભાર, જેના કોળુમાં પૂંજાય મેલડી એના તો દુઃખ દાળી દર જાય હો. માતા મેલડી હાજરા હજુર દેવ છે. માં મેલડીના પરચાનો કોઈ પાર નથી. થાકે મુનિજન પંડિતા જેનો વેદ નો પામે પાર, શક્તિ છે માં છે. મૃત્યુ લોકમાં માડી લીલા કેવી કરે છે ને કેવા પ્રગટ પરચા પૂરે છે. માં મેલડી તો રહેમિયા બેઠા, સરા બેઠા, પૂર્ણીએ નીમડે બેઠા. જ્યાં જ્યાં ધૂળના ધડીમલા હોય ત્યાં જગદંબા મેલડી હાજરા રોજ નાતી હોય. માં પરચા પૂરે છે. માં મેલડીના ઘણા બાનાધારી ભક્તો થઈ ગયા, જેને જગદંબાએ વેણે વાતું કરી લાજ રાખી. એવો એક માતાજીનો બાનાધારી ભગત ગોબરો, જે ગોબરાની મેલડી કહેવાના અને માડીએ નવખંડમાં ગોબરાનું નામ રાખી દીધું. એ ગોબરો રાજપરાની જગત માથે થઈ ગયા અને માં મેલડીએ પરચા પૂર્યા. પોતે હાથ હાથ ભાઈઓ અને હાથે ભાઈઓમાં મોટો, પણ માવતર નાનપણથી મેલી અને મરી ગયા. નાના ભાઈઓની જવાબદારી ગોબરાને માથે આવી પડી. પણ માં મેલડીને હાલતા ચાલતા સમરે, ભગવતીનું રટણ કરે. નાના નાના ભાઈઓને માં મેલડીને મંદિરે લઈ જાય પગે લગાડવા. માતાજીનો કરંડિયો હારો હાર હોય અને જગદંબાના મંદિરે આવે તો માં મેલડી તો દયાળુ છે. અંધાની અંધા લાકડી છે, નમુડિયાની મૂડી છે. એ જગદંબાના પારે સુખિયા આવે, દુખિયા આવે, દેશ પરદેશી શ્રદ્ધાળુ ભક્તો આવે. હાલતા, કોઈ દડતા, કોઈ આળોટતા, બસ હૈયામાં ભાવ હોય. હે માં મેલડી અમને માફ કરજે હો. અને બેનું દીકરીઓ તો મજાના ગીતડા ગાતી ગાતી આવતી હોય. હે માં તારા મંદિરિયામાં તો મોર પંછી બોલે. એવા મજાના દીકરીઓ ગીત ગાતી ગાતી માતાજીના મંદિરે દર્શન આવે છે. મંદિરિયામાં મોર પંછી બોલે, વનને
સાતે ભાઈઓ માતાજીના દર્શન કરી અને ધન્યતા પણ પોતાથી નાના 6 ભાઈઓ છે એની જવાબદારી ગોબરાને માથે આવી પડી છે. બસ ઉપર આભ હેઠે ધરતી, એક મેલડીમાં સિવાય જગતમાં બીજું કોઈ નથી. કાકાના કુટુંબે નથી, મામાના મોહાળ નથી, કોઈ હગું હાય નથી. ગામમાં ખોડું નહીં અને સીમમાં ખેતર નહીં, કાળી મજૂરી કરી અને જીવન જીવે છે. સગામાં તો બસ એક મેલડી માં છે. જ્યાં જાય ત્યાં મેલડી માનો કરણીયો હારી ફેરવે, મહેનત મજૂરી કરે. એકવાર એવું બન્યું, પ્રભાતના પરમાં ગોબરો માં મેલડીના કરંડિયા પાસે ધૂપ દીપ કરીને બેઠો છે. માતાજીને પ્રાર્થના કરે છે, હે માં, આ જગતમાં મારું કોઈ નહીં, મારા 6 ભાઈઓની જવાબદારી મારી માથે આવી પડી. ગોબરાની આંખમાં બોર બોર જેવડા આહુડા આવ્યા. માતાજીની પાસે ગોબરો રોઈ માં, માં, હે મારી, આ જગતમાં એક તારા સિવાય મારું કોઈ હગું વાલું નથી મારી, કોઈ નથી. માવતર તો નાનપણમાં મેલીને મરી ગયા અને વળી મારે કાકાના કુટુંબે નથી અને મામાના મોહાળે નથી. માં, મારે તો જે છે ઈ હંધુય તમે જ છો, તમે જ છો મારી માં મેલડી, તમે જ છો. આ માતાજીના કરંડિયા પાસે માને અરજુ કરે છે. માતાજીને ધૂપ દીપ કરી ગોબરો મજૂરીએ જાય છે. ગામના હિમાડે ખેતરમાં હાથી હાંકવા જાય છે. માતાજીનો કરંડિયો પછી તો એમ કહેવાય છે કે બળદના ધોહરે લટકાડ્યો અને ખેતરમાં હાથી હાંકતા 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 એ ધોમ ધકતો વૈશાખનો બપોર હરણના માથા ફાડી નાખે એવો તાપ પડે છે ને ગોબરો ખેતરમાં હાથી હાંકે છે. માતાજીનો કરંડિયો એ ધોહરે લટકી ગયો છે. આ શેઢેથી ઓલા શેઢે, ઓલા શેઢેથી આ શેઢે એમ હાથી હાલી રહ્યું છે. બપોરનું ટાણું છે. બરોબર સૂરજ માથે આવ્યો અને ગોબરો રોટલા ખાવા બેઠો છે. ખેતરની વચમાં હાથી ઊભું રાખી દીધું અને કરંડિયો તો માતાજીનો જે છે એ બળદના એમ કહેવાય છે કે ધોહરે લટકે છે. બપોરના રોટલા ખાય. ગોબરો એક ઠુમરીના ઝાડવા હેઠે આડે પડખે પીડ્યો. ઊંઘ તો નહોતી આવી, એને ઊંઘ ક્યાંથી આવી? પણ કેવું બન્યું? ગોબરા, એ ગોબરા, દીકરા, જાગ છો કે ઊંઘ આવી ગઈ? હું તારી દેવી મેલડી બોલું છું. મેલડી, માં મેલડી, ખમ્મા, ખમ્મા મારી માં મેલડી, ખમ્મા. ઉગતા ઝંડાની દેવી મારી, મને ઊંઘ ક્યાં હક ની આવે? મને તો પૂતાય હક નથી, એટલે નીંદરું ક્યાંથી આવે માવડી? અરે મારા ગોબરા બેટા, આમ તારે મને ક્યાં સુધી ફેરવ્યા કરવી છે? ઘડીક આ શેઢે, ઘડીક ઓલ્યા શેઢે. દીકરા, હામ મને મેલડીને ક્યાં સુધી ફેરવા કરીશ? તો મારી હું કરું? તારા સિવાય આ જગતમાં મારું કોણ? મારા નાના નાના ભાઈઓ માળી. અરે અરે મારા ગોબરા, હવે મને ક્યાંક વિસામો લેવા દે. મને ક્યાંક બેહાડ. મારે વિસામો લેવો છે દીકરા. પણ ક્યાં બેહાડું માળી, ક્યાં? મારે રેવા ઘર નહીં, સીમમાં ખેતર નહીં, ગરબાર ખોયડા વગરનો હું તમને ક્યાં બેહાડું મારી માં, ક્યાં બેહાડું? ગોબરા, બીજે ક્યાંય નહીં. હા, આ ઠુમરીના ઝાડવા હેઠે એના થળીએ મને બેહાડ. મને મેલડીને અહીંયા આ જગ્યા બહુ ગમે છે. એમ? આ જગ્યા ગમે છે? ખમા, ખમા મારી, ખમા. અરે મારી માને જે ગમે ઈ મને ગમે. ભલે મારી, ભલે. જય હો તમારી. ખમ્મા, ખમ્મા માતા મેલડીને ખમ્મા. તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ.
તથાસ્તુ તથાસ્તુ. માતાજી તો મેલડી હદશ થઈ ગયા. આવું બન્યા પછી માતાજીની મરજી પ્રમાણે એ ઠુમરીના ઝાડવે ગોબરાએ માતાજીનો કરણીયો ઉતાર્યો. હે મારી માં, તમારા કહેવા પ્રમાણે તો મેં તમને અહીંયા બેહાડ્યા મારી. તમને મેલીને હવે હું બીજે ક્યાં પાઉં? ગોબરો માતાજીની પાસે બસ યાં ઠુમરીના ઝાડવે બેસી ગયો. બસ પછી તો માનું ધ્યાન ધરે, માનું સ્મરણ કરે, માના ધૂપ દીપ પૂજન કરી અને બે હાથ જોડે. હે માં, હે મારી મેલડી, ઉગતાની દેવી, બસ હવે તો એક તારો જ આધાર છે મારી. તું તો નોંધારાનો આધાર, ના મૂડિયાની મૂડી, મારા અંધાની અંધા લાકડી. હે માં મેલડી, તમે મને મૂકીને ક્યાંય જાતા નહીં મારી, ક્યાંય જાતા નહીં. બીજા બધાય ભલે મૂકીને વિયા જાય જ્યાં જવું હોય, પણ મારી તુને વિનવણી છે માં, જોઈશે મારી, મારું બાવડું તું બાપલિયા મેલતી નહીં, ઓ મેલતી નહીં. ખમા મારા ગોબરા, બેટા ખમા. હું તારા કળભાગલાની દેવી બોલું છું. માંગ મારા ગોબરા માંગ. મને મેલડીને આજે ફૂલડા થયા છે. માંગ માંગ મારા ગોબરા. માંગુ માંગુ, પણ મારી હું માંગુ? મારે કાંઈ જોતું નથી. મારે તો છે સા ભાઈઓ અને હાથમાં હું. માં, તમે જો તો હંધુય છે. મારે કાંઈ નથી જોતું, કાંઈ નથી જોતું. બસ આવીને આવી દિયાયું રાખજો મારી, એટલે બસ. ખમા મારા ગોબરા, ખમા તું ને. ખમા મારા ગોબરા, ખમા. આવી વાતો બની છે. માગ મારા ગોબરા માગ, પણ મારી મારે કાંઈ નથી. બસ મારા છ ભાઈઓને હું હાથું. માં, દયા કરજો, પણ આ તો માતા જગદંબા મેલડીની દયાવું કેવી છે તમે જોજો. પૂરણ પરચા પૂરે છે. આ વાતને તો ઘણો સમય વીતી ગયો ને એકવાર બન્યું એવું. ગામના હિમાલયથી કાશીના વિદ્વાન પંડિત રાજગોર બ્રાહ્મણો નીકળે છે, બધા ભૂદેવ. હારે રાજનો ખજાનો છે. હાથ હાથ માયાના સોના ચાંદીના ભરેલા શેરું છે. લાંબો પંથ કાપવો છે. વિચાર કરે છે, એક કામ કરીએ, આ ગામના હિમાળે આપણે અહીંયા આ સરુને દાટી દઈએ અને વળતા પાછા લેતા જાઓ. એમ કરી અને એક બોવડીના ઝાડા પાસે ઊંડો ખાડો કરીને હાથે સરુને દાટી દીધા. એક સિંદૂર વાળો પાણો કરી અને એની માથે નિશાની રૂપે મૂકી દીધું કે વળતા નીકળશું ત્યારે આને લેતા જાઓ. આવી બીના બની ગઈ છે. જોજો જોજો, આ માં મેલડીનો ઇતિહાસ અને આ તો બધો શ્રદ્ધાનો વિષય છે. પહેલાના વખતમાં દેવી ભક્તો જે થઈ ગયા છે એની વાતો તો કોક કવિઓ દ્વારા સાંભળવા મળે છે અને લોક મુખે સાંભળવા મળે છે. પણ જગદંબા માં મેલડીના પ્રતાપથી કેવું બન્યું, મધરાજ થઈ અને માં મેલડી ગોબરાને સપને આવ્યા હો. મારા ગોબરા, ઉઠ, ઊભો થા બેટા. જા તારા છ ભાઈઓને બોલાયો. ભાઈઓને બોલાવું? પણ પણ કા મારી? બેટા, હું મેલડી બોલું છું. રાજપનાના સીમાડે બોયડીના ઝાડા પાસે સિંદૂર વાળો પાણો દેખાય તો એના હેઠે કોના ચાંદી દાટેલા સરું છે. હું મેલડી તને ખજાનો દેવા આવી છું. ખજાનો? ખમ્મા ખમ્મા મારા કાળ ભાગલાની દેવી, ખમ્મા માડી. હમણાં ને હમણાં જાઉં અને મારા ભાઈઓને બોલાવીને આવું. આટલી વાત જ્યાં બની છે ત્યાં પથારીમાં ગોબરો બેઠો થઈ ગયો હો ગામના હિમાળે. માતાજી આવ્યા થા, મને કહી ગયા, પણ આખો પરસેવે રેબઝેબ થઈ ગયો. નહીં, માએ મને કાંઈક ચેતવો છે, કાંઈક કીધું છે. એ મુઠ્ઠીઓ વાળી
અને ગામ તરફ આવ્યો. પોતાના છયે ભાઈઓને સમજાવ્યું, ભાઈ માં મેલડી આવ્યા અને આવું કહી ગયા છે, તમને વિશ્વાસ આવતો હોય તો હાલો મારી હારે. એ છ ભાઈઓના હાથમાં ગોબરો હિમાળે આવે છે. માના કહેવા પ્રમાણે નિશાની રૂપે હિન્દુ ચોપડેલો મોટો પાણો જોયો બોરડીના ઝાડવા પાસે. પણ બોરડીના ઝાડા પાસે આવી અને એ હાથે ભાઈઓ ખોદકામ મળ્યા કરવા. પણ થોડુંક જ્યાં ખોદકામ કર્યું છે ત્યાં તો બાપા માયાના ભરેલા હાથ શરૂ હો. એક એની હેઠે બીજો, એની હેઠે ત્રીજો, એમ હાથની થર લાગી ગયેલી હો. અને જેને મેલડી દેવા બેહતી હોય પછી ક્યાં તાણ હોય. 1000 હાથ વાળી દેવા બેહે તો પછી 2 હાથ વાળો કેટલુંક લઈ લે. એમ હાથ શરૂ માયાના મળ્યા છે. અઢળક સંપત્તિ માં મેલડી આપી છે, પણ ગોબરો એને હાથ લગાડતો નથી. પોતાના ભાઈઓને કહે છે, લ્યો ભાઈઓ, આ માયા હંધી તમારી છે. એ છે ભાઈઓ હંપીને વેચી લેજો બાપા. પણ ભાઈ આ હાથ ચરું છે તો હવ ભાઈ એક એક રાખીએ તો. ના 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 ના, મારે કાંઈ નથી જોતું ભાઈ. મારે તો બસ એક મારી માં મેલડી છે એટલે હન ધોઈ છે. પણ ભાઈ આમ માતાજી હારે હશે તો ભૂખ નહીં જાય. હા હા ભાઈ, આમ જો આ એક સરું લઈ લે ને ભાઈ તો આખી જિંદગી બેઠા બેઠા ખાય છે. હા ભાઈ હા, એ બેઠા બેઠા ખાઈશો. મારે બેઠા બેઠા નથી ખાવું. મને મારી માં જી આપે ને ઈ મહેનત મજૂરી કરીને ખાવું છે ભાઈ. અને બસ પછી તો માં મેલડીની નિરાયતે ભક્તિ કરવી છે બસ. મારે માયામાં કાંઈ જોતું નથી. મારે તો માં મેલડીની ભક્તિ કરવી છે. આમ પોતાના છયે ભાઈઓને માયા બેસી દીધી. ગોબરાએ કાંઈ લીધું નહીં, બસ એની માયામાં તો એક માં મેલડી છે. હે માં, મારા નમુડિયાની મૂડી તું સો જગદંબા. પણ છયે ભાઈઓને ઘરે લીલા લહેર થઈ. દુધાણું વાધાણું છે, 2 ગોળીએ તો સાસું ફેરવાય છે, એક ઓહરીએ 600 ઓરડા છે, પાકા મકાન છે, નાખ્યાનો માગ નથી. 6 ભાઈઓ અને ગોબરો હવ ઘરે બહાર છે. પણ જો આ ભગવતીની લીલા કેવી છે. ગોબરાની સ્થિતિ ગરીબ છે અને આ 6 ભાઈઓ શ્રીમંત બની ગયા છે. ક્યાં ગોબરો અને ક્યાં થઈએ ભાઈ. એકવાર કેવું બને છે, આંગણે મહેમાન આવ્યા છે. ઠુમરીના ઝાડવા હેઠે માં મેલડીનો કંડિયો છે. અખાંડ સતના દીવા બળે, ધૂપ ધમધમે છે. 2 માણા રાજી થયા. પોતાની સ્થિતિ બરાબર નથી. મહેનત મજૂરી કરી અને જીવન જીવે છે. બસ મહેનતનું ખાવું અને માના આધારે જિંદગી જીવી. છતાંય મહેમાન આંગણે આવ્યા. જોજો આ દેવીના ભક્તોને માતાજી શું કહે છે કે ભૂખ્યો રાખું, ભોંય સુવાડું, શરીરની પાડી દઉં ખાલ, અને આટલું કરતા ન માન તો હું મેલડી કરી દઉં ન્યાલ. આવી પરિસ્થિતિ છે. છતાંય મહેમાનોને માન દલ ભરી દીધા નહીં. એ મંદિર નહીં પણ મસાણ સાચું ફળ. આજતા સ્વાદના મહેમાનને કહી બાપા ખાઈ ચા પાણી તો પાયા, પણ રોટલા ખાઈને જાજો. બપોરનું ટાણું છે. જોજો ઘરમાં લોટ નથી હો, 2 રોટલાથી વધારે. છતાંય આગ્રહ કરીને રોકાયા. 2 રોટલા ઘડ્યા અને એક સાહીની કુવડી લઈ અને હાડલાના શેડામાં એકોર હંતાડીની બાઈ ગામમાં પોતાની દેરાણીઓની પાસે સાસ લેવા આવે છે. કેવું બને છે. જય માતાજી ભાઈ, આ કુલડીમાં થોડીક છાશ આપજો ને. આજ મહેમાન આવ્યા છે અને અમારે ત્યાં આજે સાસ નથી બની. થોડીક સાસ આપો. મોટા બા, એ આમ લગર વગર લુગડે અમાર ઘેરે આવવું નહીં હો. આમાં અમારી ઇજ્જત હું. આવા વેશે ગામની વસમાંથી હાઈલા આવો છો, શરમ નથી આવતી? હા મોટા બા, એ હાવ હા સુખે છે. એમાં દુઃખ લગાડોમાં તમને કઈ રાણા કાણા નથી કીધા.
ભલે બાપા ભલે, અમારે અત્યારે એવા દિવસે એટલે બોલો છો ને, ભલે બોલો. પણ બાઈ હવે થોડીક સાસ દ્યો ને, એટલે ઘર ભેળી થાવ. અરે ઘરે વાત જોતા હશે, આંગણે મહેમાન બેઠા છે. મોટા બા, આજ તો અમે 6 ઘરમાંથી કોઈ છાસ ફેરવી નથી. એ હા મોટા બા, આજ છાશ નથી, કાલ લાવજો કાલ. એમ કરો, તમારા ખાવામાંથી મહેમાન હાટું 2 તાહળી છાશ આપો. બાપા, હા મહેમાન અમારા નથી, હા મહેમાન તો માતા મેલડીના છે. એ મહેમાન જેના હોય એના, એમાં અમારે હું એ અમારે મેલડીને કાંઈ લેવા દેવા નહીં હો. એ જાવ, હાલતા થાવ, છાશ લેવા આવ્યા છે. ભલે બાપા, સેવી તમારી મરજી. અમારે ને મેલડીને કાંઈ લેવા દેવા નથી. આવા વેણ સાંભળી અને ગોબરાની ઘરવાળીને દુઃખ બહુ થયું. સાસ લીધા વગર ઘર તરફ પાછી વળી. સયે ભાઈઓની હાજરી હતી, પણ મૂંગા મોઢે બેહી રહ્યા, કાંઈ બોલ્યા નહીં. કેવું કીધું? ગોબરાની ઘરવાળીએ વાત કરી ન કરી, જેવી માતાજીની મરજી, વાત ટાળી નાખી. ઇજ્જત ન જાય એ માટે ખોટું બોલી કે આજે સાસ નથી ફેરવી ગઈ. મહેમાન કે કાંઈ વાંધો નહીં બાપા, જે હશે તે ખાઈ લેશું. પછી તો જે હશે તે હાજર કર્યું અને મહેમાનને બપોરા કરાવ્યા. મહેમાન વિદાય લઈ એમના રસ્તે પડ્યા. પણ અહીંયા તો હવે હળું થતા હાંજ પડી ગઈ છે, સંધ્યા ઢળી ગઈ છે, સૂરજ મહારાજ મેર બેહી ગયા છે. ગોબરો અને એમના ઘરેથી ભાઈ માતાજીના કરંડિયા પાસે આવીને બેઠા છે, ધૂપ દીપ કરે છે, માતાજીના પૂજન કરે છે. અને એ ઠુમરીના ઝાડવા હેઠે હાજરા હજોર બેઠી છે. બધુંય થઈ થવાની જાણે છે. પણ જગદંબા ક્યારેક ક્યારેક તો નોરતાના દિવસ હોય તો રમતી હોય ઠુમરીના ઝાડવા હેઠે, નવરંગ ચૂંદડી ચમકતી હોય, ડાક વાગતા હોય, અને એ શોભા માતાજીની કેવી બને. ઘેરે ઘેરે ડાકલીઓ
આવા મજાના માતાજીના ગુણગાન ગવાય છે, પણ એક હૃદયમાં ગોબરાને થોડો ખટકો લાગી ગયો છે. મારા ભાઈઓ, મારા માં જણ્યા, એને મારી દયા ન આવી. બાયું તો પારકી હતી, પણ ભાઈઓ ક્યાં પારક્યા હતા. એક છાંટો સાસ ન મળી એનો ખટકો રહ્યા કરે છે, પણ જેનો આધાર માં મેલડી છે. જો તમે પોતાના ભાઈઓ માટે, જેણે પોતાની જિંદગી હોમી દીધી, કાળી મજૂરી કરી, અને જેણે પોતાના ભાઈઓ માટે અઢળક સંપત્તિ મળી, છતાંય ભાઈઓને હરકે ભાગે વેચી દીધી. મારે કાંઈ જોતું નથી, બસ હું તો માં મેલડીની ભક્તિ કરું, અને જે માતાજીના ભગત હોય ને બાપા, એના માથે દુઃખ પડે, એના માથે સંકટ પડે, જેની ફરમ ફટકેલી હોય એને ચૂલે ચડવું પડે, પણ ઓલી આવળ અલબેલી એને કોઈ ન પૂછે કાગડા. સત ધર્મ નીતિ એને વેઠવું પડે, પણ જ્યારે એમાંથી ઈ પાર પડે તો એના નામ તમે સાંભળો છો. જગતમાં અમર ઉગ્યા છે, ભીતળિયું ચડશે પવન, પણ ચિતર ચડશે નહીં. વર્ષોના વાણલા વાગ્યા છે, પણ ઈ માતાજીના બાના ધારી બધા સેવકો જે જીવન, જગમાલ, વાહન, હીરિયો, લાસોડી, ગોબરો, કાળિયો, મેરિયો, આવા તો અનેક બાના ધારી ભક્તો થયા, જેને વેણે માં જગદંબાઈ છતાંય સુખમાં દુઃખમાં મારી માં કરે. અહીંયા તો ગોબરાની મેલડી પૂર્ણ ભરતા માં કેવી લીલા. હૈયામાં દુઃખ તો થયું, પણ માં છે એ સર્વસ્વ છે. બે માણા સુખમાં દુઃખમાં બસ માનું ભજન પૂજન કરે. આશરે કોઈ મહેમાન આવે તો એને આવકારો આપે, બટકું રોટલો ખવારે. આશરો એનો ધર્મ છે, અને માં મેલડી એને દઈ દે છે. બસ ઈ નમુડિયાની મૂડી, અંધાની અંધા લાકડી, અને વગર પૈસાનો જો વકીલ ગણો તો ઈ માં મેલડી. આ બધો સુધાનો વિષય છે. બે માણા માં મેલડીની અખંડ ભક્તિ કરે, આવ્યા જ્ઞાનો સત્કાર કરે છે. એમ કરતા કરતા પોતાનું જીવન ગુજારે છે. પણ એકવાર એવું બને છે, બે પ્રભાતના પહોરમાં સૂરજના અંજવાળા ધરતી માટે તૈયાર છે. ભલે ઉગ્યા ભાન, ભાણ તુમારા ભામણા, જીવન મરણ લગી માન રાખજે કશ્યપ રામ. એ કશ્યપના પુત્ર નારાયણ, બીજું કાંઈ ન મળે તો કાંઈ નહીં, પણ જીવીને મરીને ત્યાં લગી બસ માન હાસવજે, ઇજ્જત હાસવજે. એમ મેલડીના આશરે બે માણસ જિંદગી જીવી રહ્યા છે, અને માં જગદંબાને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે. હે માં, હે દુખિયાની દેવી, અમારી અરજુ સાંભળજે. માની પાસે કેવી અરજુ કરે છે.